અયનમ ભગવાનનું આદિ નામ છે નારાયણ, એટલે કીધું તું નારાયણ નારાયણ હરિ બોલ. વેદવ્યાસજી હવે સમાધિમાં બેઠા છે, નારદજીને શિક્ષા આપી છે. નારદજી ભગવાનનું નામ લેતા લેતા વિચરણ કરે છે, અનેક લોકની અંદર બેઠા છે. હવે ભાગવતની શરૂઆત કરી છે. અત્યાર સુધી જે વાત કરી ને એ તો ઔપચારિક વાત હતી બધી. ખરેખરું ભાગવત હવે ચાલુ થાય છે. ભાગવતની શરૂઆત ક્યાંથી ખબર? મહાભારતનો અંત અને ભાગવતની શરૂઆત. જ્યાં મહાભારત પૂરું થાય છે ત્યાંથી ભાગવત ચાલુ થાય છે. શું કહે છે સૌનક આદિ ઋષિ મુનિઓ? નિર્ગતે નારદે સૂત ભગવાન બાદરાયણ શ્રુતવાંસ્તદભિપ્રેતં તતઃ કિં કરોદ વિભુઃ. નિર્ગતે નારદમ સૂત ભગવાન બાદરાયણ, કે નારદજીના ગયા પછી વ્યાસજીએ શું કર્યું એમ સૌનક આદિ ઋષિ મુનિઓ સૂત મહારાજને પૂછે છે. ત્યારે સૂતજી કહે છે, આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વન્ત્ય હેતુકિં ભક્તિ ઇત્થં ભૂતગણો હરિ. નારદજીના ગયા પછી આત્મા રામશ્ચ મુનયો, મુનિએ શું કર્યું? આંખને બંધ કરી પલોઠી વાળીને બેઠા અને ધ્યાનની અંદર ગયા છે. આંખને બંધ કરી ભગવાનનું ધ્યાન લગાવ્યું છે, શ્રી હરિનું ધ્યાન કર્યું છે. અને એને ધ્યાનની અંદર જે વેદ વ્યાસજીને દેખાણું છે ને એ વ્યાસજીએ ભાગવતના રૂપમાં આપણી પાસે પ્રગટ કર્યું છે. જે દેખાણું છે સમાધિ ભાષા વ્યાસસ્ય. જો ભાગવતજી છે ને એ વ્યાસજીની સમાધિ ભાષા છે, ધ્યાનમાં કીધેલી. વિચાર કરો કે જેને ધ્યાનમાં વાત કરી હોય, સમાધિમાં વાત કરી હોય, એ વાત આપણને ગળે ઘડીકમાં બેસે કેમ? એ વાત આપણા મગજમાં ઉતરે કેમ? જેને આખી વાત સમાધિમાં કીધી છે, આખી વાત યોગ દ્વારા પ્રગટ કરી છે, એ વાત તમારે ને મારે બેસાડવાની છે. એ બેસાડવું કેમ? એના માટે તો પવિત્ર મન જોઈએ, એના માટે પવિત્ર શરીર જોઈએ. તમે ગાંઠિયા ભજીયા ખાવા વાળા, તીખું ને તેલ વાળું ખાવા વાળા, મરજી પડે તે આવવા વાળા, મરજી પડે તે જવા વાળા, મરજી પડે એમ જીવવા વાળા, એ વાત આપણે મગજમાં ઉતારવી છે. જો એક વાત તમને કહું, આ માણસ કોઈ દી એમ નહીં કે મને ખબર નથી પડતી. જ્યાં માણસને ખબર ના પડે ને એમ કે ઈ ખોટું છે, ના હોય. જોજો તમે, એ વાત ખોટી છે એવું ના હોય. એ એમ ના કે ભાઈ મારું મને ભાન નથી પડતી, એમ શાસ્ત્રમાં ક્યાંય ના હોય. ભાઈ તે કોઈ દી જોયું જ, તે કોઈ દી વાંચ્યું જ, તું જોતા ખરો. સમાધિ ભાષા, સમાધિમાં બેઠા છે ને શું દેખાણું સમાધિમાં? કે મહાભારતનો અંત અને ભાગવતની શરૂઆત. જેને પરીક્ષિત જેવા રાજાને મોક્ષ આપ્યો એની કથાની શરૂઆત છે મહાભારતનો અંત. ક્યાંથી કીધું? યદા મૃદે કૌરવ સંજયાનામ વીરેસ્મતો વીરગતિં ગતેષુ ભગોદરાવે ધગદાભિમર્ષા ભગનો રુદન
વંદે ધૃતરાષ્ટ્રપુત્રે યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેશ્વથો વીરગતિમ ગતેષુ. મહાભારતનો છેલ્લો દિવસ છે. મહાભારતના યુદ્ધનો છેલ્લો દિવસ છે. ભગ્નોર દંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, ઓલા ધૃતરાષ્ટ્રના દીકરા દુર્યોધનની બે સાથળ ભાંગી ગઈ છે અને મેદાનની અંદર યુદ્ધના મેદાનમાં પડ્યા છે. અંતિમ ઘડી શ્વાસ ગણે છે. વ્યાસજીએ ત્યાંથી શરૂઆત કરી છે. ભગ્નોર દંડે ધૃતરાષ્ટ્ર પુત્રે. આજ બધા હણાઈ ચૂક્યા છે, કોઈ છે ને. વિચાર કરો, એકની ભૂલના હિસાબે આખું મહાભારત બને છે. એક સ્વાર્થ ખાતર 100 દીકરાઓનો નાશ થાય છે. કેવો સ્વાર્થ! રથમાં તે બેઠો છે, પણ અર્જુન કોઈ દી એકલો ગયો નતો. એને ખબર નથી કોણે માર્યા છે. અર્જુન બેસીતા ગયો છે. રથમાં તે બેસી ગયો, પણ ક્યાં જાઉં, કોને પકડું? અશ્વત્થામા 1000 માઇલ સુધી દોડી શકે, 1000 યોજન સુધી દોડી શકે એવા ઘોડા પર બેસીને ભાગમાં માંડ્યા. હવે મારે કોને ગોતવો? કારણ કે ભગવાન વગરનું પગલું નકામું છે. પરમાત્મા વગર તમે ને હું એક ડગલું પણ ભરી શકતા નથી. ભગવાન વગર આપણે જરાય આગળ વધી શકતા નથી. ત્યારે અર્જુન ભગવાનને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાના ભયંકર તમે કો દહ્યમાનાનામ અપવર્ગો સંસ્કૃતે ત્વમાદ્ય પુરુષ સાક્ષાત ઈશ્વર પ્રકૃતે માયાવ્યુદસચિચ્છક્ત્યા કેવલ્યે સ્થિતાત્મની. અર્જુન કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર. હે ભગવાન કૃષ્ણ, તમે ભક્તોના રક્ષક છો, એને ભયના દૂર કરવા વાળા છો, એને ભક્તોને અભય દેવા વાળા છો. તો પ્રભુ, હું તો તમારો સખા મિત્ર છું, તમારો ભક્ત પણ છું અને તમારો મિત્ર પણ છું. પ્રભુ, હું અત્યારે આ ભયંકર આગમાં જલી રહ્યો છું કે મારા દીકરાઓને કોને માર્યા છે એને ગોતવા માટે આપ મારી સાથે ચાલો. દ્વારકાધીશને પ્રાર્થના કરી છે. દ્વારકાધીશે રથની લગામ હાથમાં પકડી, સડસડાટ રથને દોડાવ્યો છે અશ્વત્થામાની પાછળ. ભગવાને રથને દોડાવ્યો છે. અશ્વત્થામા દેખાણો. જો ભગવાને આંગળી ચીધી, પણ એને અશ્વત્થામાનું નામ નથી લીધું. શું કીધું છે? જો આ બધું સમજવા જેવું છે. એક એક શબ્દ એવા છે કે આપણને બહુ. ભગવાને એનું નામ નથી લીધું. શું કીધું? વેતત્તમ દ્રોણપુત્રસ્ય. અર્જુન, જો દ્રોણનો દીકરો બ્રાહ્મસ્ત્રમ પ્રદર્શિતમ નૈવાસો વેદ સંહારમ પ્રાણબાદ ઉપસ્થિતે. ભગવાન કહે છે કે વેતત્તમ વેથેદ્દમ દ્રોણપુત્રસ્ય બ્રાહ્મસ્ત્રમ પ્રદર્શિતમ. અર્જુન, જો દ્રોણાચાર્યનો દીકરો જાય છે, ઈ જ બ્રાહ્મણ બાલ ઘાતી છે. એને એમ નથી કીધું અશ્વત્થામા જાય છે. ભગવાને અશ્વત્થામાનું નામ નથી લીધું. શું કામ? કે બાલ ઘાતી છે, છોકરાઓને મારવા વાળો છે. ભગવાન એના મોઢાથી નામ નથી લીધું. એને એમ કીધું કે દ્રોણ પુત્રસ્ય બ્રાહ્મસ્ત્રમ પ્રદર્શિતમ. જેને બ્રાહ્મણના નામ ઉપર કલંક લગાડ્યું છે. ભયંકર અશ્વત્થામા અને અર્જુનનું યુદ્ધ થયું છે.
અશ્વત્થામાને પકડીને લઈ આવ્યા છે. સુતજી મહારાજ કહે છે સૌનક ઋષિઓને કે એને બાંધીને લઈ આવ્યા છે. પશુવત બાંધ્યા છે. બ્રાહ્મણનો દીકરો બંધાયેલો હોય કોઈ દી? બ્રાહ્મણનો દીકરો કોઈ દી બંધાયેલો હોય? પશુવત બાંધીને લાવ્યા છે. હાથ બાંધેલા છે, પગ બાંધેલા છે. સભાની અંદર લઈ આવ્યા છે. બધા ઉભા છે. પાંડવો, દ્રૌપદી બધા. અર્જુન કહે છે કે તારા દીકરાને મારવા વાળો આ અશ્વત્થામા છે. અરે દ્રૌપદીને કહે છે કે આ તારા છોકરાઓને મારવા વાળો છે. તું તારી રીતે ને સજા આપ. જો બ્રાહ્મણના દીકરાને બાંધેલો જોયો અને દ્રૌપદી જેના 5 દીકરાઓને મારનાર સામો દુશ્મન ઉભો છે. દ્રૌપદી શું કહે છે ખબર? મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ સતી સ્ત્રી શું કહે છે કે મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ છોડી મૂકો. બ્રાહ્મણો જગત આખાનો ગુરુ છે. બ્રાહ્મણ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. કોઈ બ્રાહ્મણના દીકરાને બાંધીને લઈ આવાય? એને છોડી મૂકો. અને બીજું આપણે ગુરુનો દીકરો છે. દ્રૌપદી શું કહે છે? આપણા ગુરુનો દીકરો છે. મુચ્યતામ એષ. તમે એને છોડી મૂકો. જો એવું આ દ્રૌપદી જ કહી શક્યો કે એના છોકરાઓને મારવા વાળો દુશ્મન સામે ઉભો છે અને એ આજ માં કહી શકે કે છોડી મૂકો. આજ તમારો છોકરો રડતો હોય તમે શું કહ્યું? હું માય કાંગલા જેમ આવેલો જા મારી લાવ કયો ને તમે? બાયલાન જેમ હું રડતો આવ્યો જા પાણા બીમારી ના આવજે. કોઈ રડીને ઘરે આવતો નહીં કયો ને? આજના મા બાપ એમ કે છે. 5 દીકરાને મારનારો 5 દીકરાને હણનારો સામો ઉભો છે અને એ દ્રૌપદી એમ કે છે કે મુચ્યતામ એષ. એને છોડી મૂકો. એ આપણા ગુરુનો દીકરો છે. બ્રાહ્મણના દીકરાને કોઈ બંધન ન હોય એમ આજ દ્રૌપદી સમજાવે છે. આ દ્રૌપદી જે આમ વાત કરતી હતી ઓલા ભીમથી રહેવાનું નહીં, એ ભગવાન કૃષ્ણને પૂછે છે અરે કનૈયા તું કેમ બોલતો નથી? આ દ્રૌપદી કહે છે કે ભાઈ મૂકી દો બ્રાહ્મણના દીકરાને મરાય નહીં. ભીમ કે આતતાઈને મરાય નહીં, આન ન મરાય. અરે કનૈયા તું એ કેજો કે બ્રહ્મ આતતાઈ વધારણ. અરે કનૈયા તું કે પાપીને મરાય કે ન મરાય? ભગવાન કે જીવતો ન મુકાય. આતતાઈ વધારણ એને મરાય. દ્રૌપદી કહે છે કનૈયા કેવી વાત કરે છે? બ્રહ્મ બંધુર હંતવ્યમ આતતાઈ વધારણ. બ્રહ્મ બંધુર હંતવ્યમ. દ્રૌપદી એમ કહે છે કે પ્રભુ બ્રાહ્મણના દીકરાને મરાય, ભગવાન કે વિચારે ના કરાય. મનમાં કોઈ દી બ્રાહ્મણને મારવાનો વિચારે ન કરાય. જો દ્રૌપદીને એમ કે છે, દ્રૌપદી પૂછે છે કે બ્રહ્મ બંધુ હંતવ્યમ ન હંતવ્યમ, ભગવાન શું કે છે કે ન હંતવ્યમ, એ કોઈ વિચારે ન કરાય. ઓલો ભીમ પૂછે છે કે આતતાઈ વધારણા, ભગવાન કે એને જીવતો ન મુકાય. ભીમનો મગજ ગયો. એ કે કનૈયા તું બે બાજુ ઢોલકી હું વગાડે, સરખો જવાબ દે ને. આને કે મરાય ને આને કે ન મરાય, આ બધું શું છે? ભાઈ તમે જેવું પૂછો છો ને એવો હું જવાબ દઉં છું. તમે જેવું મને પૂછો છો એવો હું જવાબ દઉં છું. દ્રૌપદી પૂછે કે બ્રાહ્મણના દીકરાને મરાય તો સીધી વાત છે કે બ્રાહ્મણને ન મરાય. તું પૂછસ કે પાપીને મરાય તો સીધી વાત છે કે પાપીને જીવતો ન મુકાય. જો બ્રાહ્મણને
મોતની સજા નહોતી. બ્રાહ્મણને કોઈ દી મોતની સજા દેવામાં, બ્રાહ્મણ ભૂલ કરે તો બ્રાહ્મણને સજા દેવાતી. બ્રાહ્મણને બહુ ખરાબ સજા હતી, ભયંકર સજા હતી. મરી જવું તો સહેલી વાત છે, ફાંસી દઈ દો ને તો હાવ હેલા ફેલું. બ્રાહ્મણને શું સજા હતી ખબર? એને એના પદ ઉપરથી ઉતારી મૂકતા. તમારા ગોર તરીકે જે કામ કરતા હો અને તમે એને નીચે ઉતારી મૂકો, એનાથી મોટી કોઈ સજા નથી. બ્રાહ્મણને એના પદથી ઉતારી મૂકો, એનાથી કોઈ મોટી સજા નથી. જો અશ્વત્થામાની શિખા મણી કાઢી લીધો છે અને અશ્વત્થામાને પદથી નીચે ઉતાર્યા. અશ્વત્થામા કે તમે મને ફાંસીની સજા આપો, મને મારી નાખો, પણ મારી શિખા ન કાઢો અને મને પદથી ન ઉતારો. પણ માયના નહીં. અશ્વત્થામાને માર્યો નથી, પણ શિખાને પદથી ભ્રષ્ટ કર્યા. અને ઈ અશ્વત્થામા જાતા જાતા પાંડવોનું અંતિમ બીજ અભિમાન્યુના પત્ની ઉત્તરાજના ગર્ભ પર પ્રહાર કરતા ગયા છે. અંતિમ એના જે અંતિમ વારસ હતો પાંડવોનો, એના ઉપર પ્રહાર કરતા ગયા અને ચાલ્યા ગયા છે. જો અશ્વત્થામા એમ કે છે કે મને મારો, એટલે જો બ્રાહ્મણે મરજી પડે એમ કરવું એવું નથી. બ્રાહ્મણને ફાંસીની સજા નથી, બ્રાહ્મણે મરજી પડે એમ જીવવું. તમારા કરતા અમારી જિંદગી ખરેખર ખરાબ હોય છે હકીકતે. તમે કહેશો કે ભાઈ મહારાજ બધી વાત સાચી, આ વાત ખોટી. તમારે કેવી મજા આવી ગઈ, રોજ અલગ અલગ ગામમાં જાવું. હમણાં ઘણી જગ્યાએ ગામમાં હું અદા જોરમાં ને આમ મજામાં. મેં કીધું ભાઈ હા ભાઈ મજામાં, અમે લાડવા, કે તમારે તો રોજ લાડવા હોય, તમારે ખૂબ મજા આવી. મજા છે કે સજા છે એ અમારું મન જાણે છે. ખરેખર મજા છે અમને? કોને મજા? તમે કહેશો મહારાજ તમારે જ મજા ને, તમે ઊંચા આસને બેઠા. કોનું સ્થાન ઊંચું, અમારું કે તમારું? તમારું સ્થાન ઊંચું છે અમારા કરતા. કોનું સ્થાન ઊંચું છે? શ્રોતાઓનું સ્થાન ઊંચું છે વક્તા કરતા. નિશાળમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હોય, ઠોઠ વિદ્યાર્થી હોય ને એને બેન્ચ ઉપર ઉભો રાખે. અમને બેન્ચ ઉપર ઉભા રાખ્યા. તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો. બીજું કોઈ પણ વક્તા હોય, કોઈ પણ બ્રાહ્મણ હોય, વિચાર કરો એને અમારા ટાઈમે આવી જવાનું. 9 સવા 9 થાય લાઈન બેસી જવાનું, પૂરું થાય તે જ ઊભું થવાનું. જો તમારે કેવી મજા, તમારે કઈ લેવા દેવા, તમારે ઊભું થવું થઈ શકો, આટો મારી શકો, રાઉન્ડ મારી ડેલા બાર પાછા આવીને બેસી શકો, પાણી પી શકો, ચા પીવાય, તમારી મરજી પડી થાય. કોનું ભાગ્ય સારું, કે તમારું કે અમારું? અમે ત્યાં બેસી જાય, વાત પૂરી થઈ ગઈ, પછી પૂરું થાય ત્યાં જ ઊભું થવાનું. બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ વર્ણ સમાજનો ગુરુ છે. અશ્વત્થામાનું અપમાન કર્યું છે, અશ્વત્થામાને સજા આપી છે. અશ્વત્થામા જાતા જાતા ઉત્તરાજના ગર્ભ પર અજ્ઞાસ્ત્ર બ્રાહ્મણ બાણનો પ્રહાર કર્યો. ઓલી ઉત્તરાજના ગર્ભમાં પેટમાં કંઈક બળે છે. ઉત્તરાએ વિચાર કર્યો, એક કષ્ટ પડ્યું ભયંકર, પેટમાં બાળક છે. ઉત્તરાજી કે બધા દુઃખી થાય એટલે ભગવાન પાસે જાય છે, દ્વારકાધીશ પાસે. મારા સાસુ, મારા મોટા સાસુ, આ બધા એના પાસે જાય. દ્રૌપદીના સાસુ કુંતાજી, કંઈ પણ દુઃખ પડે એટલે ભગવાન પાસે જાય. એટલે ઉત્તરાજી પણ દોડતી દોડતી ભગવાન પાસે ગઈ છે. શું કીધું? પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપદે નાન્યામ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પર. એ પાહી પાહી મહાયોગીન, હે મહાયોગેશ્વર, પ્રભુ મારી અંદર કંઈક બળે છે, મને બચાવો. ભગવાને નજર કરી ઉત્તરાજીના ગર્ભ પર. ભગવાન સમજી ગયા
કે આનો વંશનો નાશ કરવા માટે થઈ અશ્વત્થામાં છેલ્લે પણ બાણ છોડતા ગયા છે. ભગવાને સૂક્ષ્મ સ્વરૂપે માના પેટની અંદર ઓલા જીવની રક્ષા કરી છે. માના પેટની અંદર જેને ભગવાનના દર્શન થયા છે, વિચારતા કરો એવો જીવની આ કથા છે. કેવો જીવ છે મોતરાજના ગર્ભમાં, જેને માના પેટમાં ભગવાનનું દર્શન થયું છે. જેને દર્શન થયા ને એને કોઈ 5 વર્ષે થયા, કોઈને 50 વર્ષે થયા, કોઈને 60,000 વર્ષે થયા. આ જીવ કેવો ભાગ્યશાળી કે માના પેટમાં એને ભગવાનના સ્વરૂપનું દર્શન થયું છે. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. ભગવાને જીવની રક્ષા કરી છે. યુદ્ધ પતી ગયું છે. યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજ્ય પર બિરાજમાન કર્યા છે. ભગવાનને વિચાર આવ્યો કે ભગવાન કહે છે કે હાલો હવે બધું કામ પતી ગયું, બધા કામ પૂરા થઈ ગયા, હવે મારે દ્વારકા ભેગું થઈ જવું જોઈએ. જો કામ પૂરું થાય ને પછી ક્યાંય કોઈ રોકાવાય નહીં. મહેમાન થઈને જાવ ને તો કેટલા દી રહેવાય ખબર છે? મહેમાન થઈને જાવ તો કેટલા દી રોકાય? એક દિનો જ મામલો છે. સાચું છે, સાચી વાત છે. પહેલે દી મહેમાન, બીજે દી મય અને ત્રીજે દી રીની અકલ ગઈ. પહેલે દી મહેમાન, બીજે દી મય અને ત્રીજે દી રીની અકલ ગઈ. ઘણા મહેમાન એવા ગુંદ લઈને આવે ને કે જાય નહીં પાછા. અહીંયા તો આપણે બધે રોકાવાનું છે, એની વાત નથી. આ બીજે ક્યાંક જવાની આની વાત છે. અહીંયા તો બધા આપણું પૂરું થાય પછી જ જવાનું છે. અમે મહેમાન થઈને આવ્યા પણ અહીં ચોટીને જ આવ્યા છે. આ પૂરું થાય તો જવું નહીં, આની વાત નથી. ભગવાન કહે છે કે આટલા ટાઈમથી દ્વારકા મૂકીને આવ્યો